બાળકોમાં વધતી જતી મોબાઈલની માયાને લઈને રાજ્યના આરોગ્ય મંત્રીએ ચિંતા વ્યક્ત કરી છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ મોબાઈલની લત દૂષણ ગણાવી બાળકોને નાનપણથી મોબાઈલની લત ના લગાડવા વાલીઓને અપીલ કરી છે। માતા પિતાઓની ભૂલના કારણે બાળકને વાલીઓ કરતા મોબાઈલ પ્રત્યે વધુ પ્રેમ હોય છે। ઉલ્લેખનીય છે કે કામરેજમાં 11 વર્ષનો બાળક મોબાઈલમાં વધુ રચ્યો-પચ્યો રહેતો હોવાથી વાલીએ ઠપકો આપ્યો હતો, જેનું માઠું લાગી આવતા બાળક કામરેજથી 1400 કિલોમીટર દૂર યુપીના વારાણસી પહોંચી ગયો હતો। કામરેજ પોલીસે રાત દિવસ એક કરી ગણતરીના દિવસોમાં જ બાળકને શોધી પરિવાર સાથે મિલન કરાવ્યો હતો। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કામગીરીને લઈને કામરેજ પોલીસ ટીમ ने पण अभिनंदन आप्या हता। मारा विस्तार यानी कि खोलवड़ में 11 वर्षना दीकराने माता पिता मोबाइल न वापरवानी एक सलाह आपे छे अथवा तो ठपको आपे छे અને આ દીકરાને લાગી આવતા ટ્રેનમાં બેસીને છેક વારાણસી પહોંચી ગયો। 1400 કિલોમીટર દૂર મમ્મી પપ્પાથી જતો રહ્યો। અમારી કામરેજ પોલીસ અને એમની આખી ટીમે સીસીટીવી કેમેરા ચેક કરીને કઈ ટ્રેનમાં એ ગયો છે અને રેલવે પોલીસ સ્ટેશન એમને હેમખેમ પરત લાવ્યા છે। પરંતુ આજના જમાનાની અંદર પહેલાં નાનપણથી એમને મોબાઈલ આનો વ્યસન કરાવીએ છીએ, પછી એની પાસેથી મોબાઈલ લઈ લઈએ છીએ। આ એક દૂષણ છે। આવનારા સમયમાં આપણા સૌ માટે આ રેડ સિગ્નલ છે। માટે દીકરા અને દીકરીઓને નાનપણથી મોબાઈલની લત નહીં પાડો। જો પાડશો તો આ રીતે ભોગવવું પડશે। ઘણી જગ્યાએ દીકરીઓ આત્મહત્યા સુધી પહોંચી જાય છે, દીકરો આત્મહત્યા સુધી પહોંચી જાય છે, કારણ કે એને મમ્મી પપ્પા કરતાં મોબાઈલ પ્રત્યે વધુ પ્રેમ છે। આ ક્યારે બને છે? જ્યારે માતા પિતાની પણ ભૂલ હોય છે। ત્યારે આવો સૌ સાથે મળીને આપણે એક જાગૃતતા લાવીએ કે મારો દીકરો કે દીકરી મારી બાજુમાં બેઠા હશે તો પપ્પા અને મમ્મી કોઈ પણ પ્રકારનો મોબાઈલ ઉપયોગ નહીં કરે, એ રીલ્સ પણ નહીં જોએ। શરૂઆત આપણાથી કરીએ તો ચોક્કસ બાળકના મનની અંદર એની અસર થશે। સાયકોલોજી પ્રમાણે પણ આપણે જે કરીએ છીએ એ જ બાળક કરે છે। હું મોબાઈલ ઓછો યુઝ કરીશ તો બાળક પણ ઓછો કરશે। હવે પ્રતિબંધથી આ દૂષણ ડામશે નહીં, પરંતુ જાગૃતતાથી ચોક્કસ ડામશે। મીડિયાના રોલથી સામાજિક સંસ્થાઓ અને સરકાર, શાળાઓ સંયુક્ત પ્રયાસથી આ દૂષણ ડામવું પડશે। નકર અનેક દીકરાઓ વારાણસી નહીં ભારતભરની કોઈ પણ ટ્રેનમાં બેસી મમ્મી પપ્પાથી દૂર જતા રહે છે। આવું ન કરવા માટે આપણે આજથી મોબાઈલનો ઓછો ઉપયોગ, રીલ્સ જોવાનો ઓછો ઉપયોગ કરવાની પ્રતિજ્ઞા લઈએ।